નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાનો અભ્યાસ કરીશું, જે આપણે આગળ ધોરણ 6 માં શીખી ગયા છીએ, જેનો આપણે અહીંયા વધારે ઊંડો અભ્યાસ કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1, રેખાખંડને ખાલી જગ્યા અંત્ય બિંદુઓ હોય છે। અંત્ય બિંદુ એટલે કે ઉદ્ભવ બિંદુ। ऑप्शन ए 1, बी 2, सी 3 અને ડી 1 પણ નહીં। તો રેખાખંડ માં દાખલા તરીકે આ એક રેખાખંડ છે, તો તેમાં 1 અને 2 એમ બંને છેડે એક એક અંત્ય બિંદુ હોય છે, તો તેમાં જવાબ આવશે 2, ઓપ્શન બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રેખાખંડને ચોક્કસ માપ હોય છે, તો તેમાં આવશે સાચું, કારણ કે રેખાખંડને સ્કેલ વડે માપી શકાય છે, તેથી તેમનું ચોક્કસ માપ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રેખાખંડ MN માટે M અને N એમ બે ખાલી જગ્યા બિંદુઓ છે। તો આ રેખાખંડ છે, તેમાં M અને N એમ અત્યંત બિંદુ છે, તો અહીંયા આવશે અંત્ય બિંદુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, રેખાને ખાલી જગ્યા હોતા નથી। તો રેખા છે, તો રેખાને અત્યંત બિંદુ હોતા નથી, તો અહીંયા લખીશું અત્યંત બિંદુ। અત્યંત બિંદુ એટલે કે જ્યાં જેમનો વિસ્તાર પૂર્ણ થાય તેને અત્યંત બિંદુ કહેવાય। તો એમાં રેખાને અત્યંત બિંદુ હોતા નથી, કારણ કે તે લાંબા પ્રમાણમાં વિસ્તરાયેલી હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રેખાનો વિસ્તાર બંને છેડે ખાલી જગ્યા સુધી વિસ્તરેલો હોય છે, તેમાં આવશે અનંત, કારણ કે રેખાનો વિસ્તાર અનંત સુધી વિસ્તરેલો હોય છે, તેને માપી શકાતી નથી। પ્રશ્ન નંબર 6, રેખાની લંબાઈ માપી શકાય છે, તો તેમાં આવશે ખોટું, રેખાને માપી શકાય નહીં। રેખાખંડને માપી શકાય, પરંતુ રેખાને માપી શકાય નહીં। પ્રશ્ન નંબર 7, કિરણ એ ખાલી જગ્યાનો એક ભાગ છે, તો તેમાં આવશે રેખા, કારણ કે રેખા કિરણ છે તે રેખા સ્વરૂપે જ છે, પરંતુ તેમાં એક અત્યંત બિંદુ હોય છે અને બીજું રેખા સ્વરૂપે અનંત સુધી ફેલાયેલું હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કિરણને ખાલી જગ્યા ઉદ્ભવ બિંદુ હોય છે, તો કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે। પ્રશ્ન નંબર 9, કિરણનો વિસ્તાર ખાલી જગ્યા છેડે અનંત સુધી વિસ્તરેલો હોય છે, તો તેમાં આવશે 1, કારણ કે એક છેડે તેને ઉદ્ભવ બિંદુ હોય છે અને એક છેડે તે અનંત સુધી વિસ્તરેલો હોય છે। પ્રશ્ન નંબર 10, કિરણ PQ અને કિરણ PR થી એક રેખા બને તો બંને ખાલી જગ્યા કિરણ કહેવાય, તો તેમાં આવશે વિરુદ્ધ। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, સંકેતમાં લખો રેખાખંડ MN, ત્યાર પછી કિરણ AB અને રેખા PQ, તેમને સંકેતમાં આ રીતના લખીશું, રેખાખંડ છે તો રેખાખંડ MN, ત્યાર પછી કિરણ છે તો તેને એક અત્યંત બિંદુ હોય, એક બાજુ તે વિસ્તરાયેલી હોય છે અસંખ્ય સુધી, તો અહીંયા આપણે આ રીતના કરીશું કિરણ। ત્યાર પછી રેખા, જેને બંને બાજુ અસંખ્ય સુધી ફેલાયેલી છે, તો એને આ રીતના કરીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, રેખાખંડ AB અને રેખાખંડ BA એ એક જ રેખાખંડ છે। હવે AB અને BA એ એક જ છે, તો તેમાં આવશે સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, રેખાખંડ એ રેખાનો એક ભાગ નથી। રેખાખંડ છે એ રેખાનો ભાગ નથી, તો આ વાક્ય ખોટું છે, કારણ કે રેખાખંડ અને કિરણ એ રેખાનો જ એક ભાગ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે। ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી અનેક કે ઓપ્શન ડી 1 પણ નહીં। તો એક બિંદુમાંથી અનેક અસંખ્ય પ્રમાણમાં રેખા પસાર થાય છે, તો અહીંયા આવશે ઓપ્શન સી અનેક। ત્યાર પછી પ્રશ્ન નંબર 15, ખૂણો બે ખાલી જગ્યા કિરણો વડે રચાય છે, તો તેમાં આવશે 2 ભિન્ન કિરણો વડે ખૂણો રચાય છે। પ્રશ્ન નંબર 16, જે બિંદુથી ખૂણાના બંને કિરણો શરૂ થાય તે બિંદુને ખૂણાનું ખાલી જગ્યા કહેવાય, તો એમાં આવશે શિરોબિંદુ। જે બિંદુથી ખૂણાના બંને કિરણો શરૂ થાય તે બિંદુને શિરોબિંદુ કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 17, ખૂણાને કેટલી રીતે નામ આપી શકાય,
તો તેમાં આવશે 3 રીતે ખૂણાના માપ આપી શકાય, જે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 18, ખૂણો PQR ને ટૂંકમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. હવે ખૂણો PQ અને R છે, તો અહીંયા આપણે એના નામ જોઈએ ખૂણાના પ્રકારમાં. તો એક પ્રકાર આ પણ આવશે કે ખૂણો Q, કારણ કે ખૂણો PQ અને R છે તો વચ્ચે હોય તેને આપણે ખૂણો ગણવામાં આવે છે, કારણ કે અહીંયા P, અહીંયા Q અને અહીંયા R. તો અહીંયા ખૂણો Q એ ખૂણો દર્શાવે છે, તો જવાબ આવશે ખૂણો Q. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, કિરણ YX અને કિરણ YZ થી બનતો ખૂણો ખાલી જગ્યા છે. તેમાં આપણને આપેલું છે ખૂણો XYZ, ખૂણો Z અને ખૂણો YXZ. તો અહીંયા આપણને કીધું છે YX અને YZ થી બનતા. તો આ રીતના આપણે ખૂણો બનાવીએ તો અહીંયા ખૂણો આવશે અહીંયા XY અને અહીંયા Y છે તો અહીંયા YZ. તો પણ અહીંયા બંનેનું શિરોબિંદુ આપણે X આપણને Y આપણને મળે છે. તો ખૂણો Y થી શરૂ થાય છે, તો અહીંયા જે વચ્ચે Y આવે તે આવશે. તો અહીંયા આવશે પહેલું ખૂણો XYZ, કારણ કે આ બંનેનું અત્યંત બિંદુ છે જે Y થી શરૂ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, કાટખૂણાનું માપ કેટલું હોય છે? તો આપણને ખ્યાલ જ છે કે કાટખૂણાનું માપ 90 અંશ હોય છે, તો તેમાં આવશે ઓપ્શન ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, કોણ માપકની મદદથી નીચે આપેલા ખૂણાના માપ લખી તેમના પ્રકાર જણાવો. હવે આપણે જોઈએ, આપણને ખૂણાના પ્રકાર કીધા છે, અને તો આપણે પહેલા આપણે ખૂણાને માપીશું. તો તેને કોણ માપક વડે માપવામાં આવે છે. કોણ માપક એટલે કે આપણા કંપાસ બોક્સનું અર્ધવર્તુળ છે તે સાધન. તો અહીંયા આપણે કોણ માપકને બરોબર આ રીતના અર્ધવર્તુળ કોણ માપક છે તો તેનો વચ્ચેનો ભાગ આ રીતના વચ્ચે રાખીશું. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે કોણ માપક કાટકોણ હોય તે 90 અંશનો હોય, એટલે કે આને કાટકોણ કહેવાય, પરંતુ આથી નાનો છે એટલે આ લઘુકોણ છે. અને કાટકોણ 90 અંશનો હોય જ્યારે લઘુકોણ 90 અંશ કરતાં નાનો હોય, એટલે આ માપ આપણને 90 અંશ કરતાં નાનું મળશે. તો કાટકોણ વડે આપણે જોશું બરોબર વચ્ચે શૂન્ય આવે ત્યાં બી ઉપર રાખીશું પોઈન્ટ અને જોશું તો તે 60 અંશ મળશે. તો અહીંયા લખીશું 60 અંશ અને લઘુકોણ. ત્યાર પછી એ રીતના આપણે બીજી આકૃતિનું જોઈશું. તો અહીંયા છે ખૂણો PQR. તો ક્યુનું આપણે માપ જોઈશું કોણ માપક વડે. તો અહીંયા જોઈએ કે આ કાટકોણ છે, પણ આ કાટકોણ કરતાં મોટો છે એટલે ગુરુકોણ આવશે, એટલે 90 અંશ કરતાં વધારે માપ આવશે. તો અહીંયા આવશે 120 અંશ અને ગુરુકોણ. ત્યાર પછી આ માપ છે માપ ખૂણો XYZ, જેમનું માપ છે 90 અંશ, જે કાટખૂણો છે. તો અહીંયા લખીશું 90 અંશ કાટકોણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, કાટકોણથી નાના નાના ખૂણાને ખાલી જગ્યા કહે છે. કાટકોણથી નાના ખૂણાને લઘુકોણ કહે છે, જે 90 અંશ કરતાં નાના હોય તેને લઘુકોણ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, કાટકોણથી મોટા ખૂણાને ખાલી જગ્યા કહે છે. હવે કાટકોણથી મોટા હોય તેને ગુરુકોણ કહે છે, જે 90 અંશથી મોટા હોય અને 180 અંશથી નાના હોય, કારણ કે જો 180 અંશ આવી જાય તો તે સરળ કોણ બને, એટલે ગુરુકોણ છે તે 90 અંશથી મોટું માપ હોય છે અને 180 થી નાનું માપ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, આપેલી આકૃતિ શેની છે? અહીંયા આપણને રેખાખંડ આપેલા છે, કારણ કે અહીંયા બંને બાજુ અત્યંત બિંદુ છે. અત્યંત બિંદુ A અને B આપેલું છે, તો આ રેખાખંડ છે. તો અહીંયા લખીશું ઓપ્શન સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, રેખાની આકૃતિ કઈ છે? અહીંયા નીચે આપણને આકૃતિ આપેલી છે, આમાંથી રેખાની આકૃતિ કઈ છે? તો આપણે ઓપ્શન એ જોઈએ તો બંને બાજુ અત્યંત બિંદુ છે, તો આ તો રેખાખંડ છે. હવે ઓપ્શન બી જોઈએ તો એક બાજુ અત્યંત બિંદુ છે, બીજી બાજુ રેખા છે, એટલે આ કિરણ છે. ત્યાર પછી ઓપ્શન સી જોઈએ તો બંને બાજુ રેખા દર્શાવેલી છે, જે બંને બાજુ અસંખ્ય સુધી વિસ્તરેલી છે, એટલે એમાં ઓપ્શન આવશે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 26, આકૃતિમાં દર્શાવેલ ખૂણાના પ્રકાર જણાવો. આમાં ફક્ત આપણે તેમનો પ્રકાર જણાવવાનો છે, આમાં કંઈ માપવાની જરૂર નથી. આપણે અહીંયા જોઈએ
કે આ ખૂણો કયો છે, કાટકોણ હોય તે 90 અંશનો હોય। આ 90 અંશ એટલે કે એલ દર્શાવતો હોય। આ એલ કરતાં નાનો છે એટલે કે કાટકોણ કરતાં નાનો છે એટલે અહીંયા આવશે લઘુકોણ। જે આપણને આ એલ દર્શાવે છે જે કાટકોણ છે। તો અહીંયા માપખૂણો PQR એક કાટકોણ છે, માપખૂણો XYZ એ લઘુકોણ છે। ત્યાર પછી આ આપણે જોઈએ તો આ પણ મોટું માપ છે એટલે કે કાટકોણ કરતાં મોટો છે એટલે માપખૂણો ABC તે ગુરુકોણ છે। ત્યાર પછી 9મો પોઈન્ટ છે સંબંધિત ખૂણાઓ। હવે આપણે સંબંધિત ખૂણાઓ વિશેની માહિતી મેળવીશું। તેમાં પ્રશ્ન નંબર 27 વ્યાખ્યા લખો કોટિકોણ। તો કોટિકોણ કોને કહેવાય? તો ગાણિતિક ભાષામાં જોઈએ જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે। જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 28 વ્યાખ્યા લખો પૂરક કોણ। જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે। તો અહીંયા 90 અંશનો સરવાળો થતો હોય તો ત્યાં કોટિકોણ આવશે ને 180 અંશ થતો હોય તો પૂરક કોણ આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 29 નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે તે ચકાસીને કહો। એટલે કોટિકોણ એટલે કે જે બે માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને કોટિકોણ કહેવાય। તો એમાં પહેલો દાખલા નંબર 1 જોઈએ 25 અંશ અને 55 અંશ। તો આ બંનેનો સરવાળો કરીએ તો 25 અંશ વત્તા 55 તો એનો જવાબ આવે છે 80। પરંતુ કોટિકોણ ત્યારે જ બને જ્યારે તે 80 અંશ હોય ત્યારે। તો અહીંયા લખીશું કોટિકોણની જોડ નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર દાખલા નંબર 2 40 અંશ અને 50 અંશ। 40 અંશ વત્તા 50 અંશ। હવે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 90 અંશ એટલે કે આ કોટિકોણની જોડ છે। આપેલી જોડ કોટિકોણની છે। ત્યાર પછી દાખલા નંબર 3 20 અંશ અને 65 અંશ। 20 અંશ વત્તા 65 અંશ આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 85 અંશ। પરંતુ આપણે કોટિકોણ ત્યારે જ ગણે જ્યારે 90 અંશ હોય ત્યારે। તો આપેલી જોડ એ કોટિકોણની નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 30 નીચે આપેલ દરેક ખૂણાના કોટિકોણનું માપ શોધો। હવે આમાં આપણે કોટિકોણનું માપ શોધવાનું છે। તો એક માપ આપણને 45 અંશ આપેલું છે। હવે બીજા ખૂણાનું માપ આપણે શોધવાનું છે અને કોટિકોણ ત્યારે જ કહેવાય જ્યારે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય। તો આપણને એક આપેલો છે 45 અંશ। તો 45 અંશના કોટિકોણનું માપ તો આપણને બંનેનો સરવાળો 90 અંશ થવો જોઈએ એટલે 90 અંશમાંથી આ રકમ બાદ કરવી પડે। 90 અંશ માઇનસ 45 અંશ એટલે જવાબ આવશે 45। તો બીજા ખૂણાનું માપ 45 અંશ હશે। ત્યાર પછી દાખલા નંબર 2 37 અંશ। તો 37 અંશ કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 37 અંશ। કારણ કે બે ખૂણાનું માપ 90 અંશ હોવું જોઈએ તેમાં આપણને એક ખૂણો બતાવેલો છે એટલે આમાંથી આ બાદ કરવું પડે। તો 90 અંશ માઇનસ 37 અંશ એટલે જવાબ આવશે 53 અંશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 63 અંશ છે। તો 63 અંશના કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 63 અંશ એટલે આવશે 27 અંશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 31 નીચેનામાંથી કયા બે ખૂણાઓની જોડ પૂરક કોણની છે। પૂરક કોણ એટલે કે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ। તો તેમાં આપણે પહેલું જોઈએ 125 અંશ અને 50 અંશ છે। આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 175 અંશ। પરંતુ આપણને 180 અંશ આવવો જોઈએ। તો આપેલા ખૂણાની જોડ પૂરક કોણની નથી। ત્યાર પછી બીજું 96 અંશ અને 84 અંશ। 96 અંશ વત્તા 84 અંશ આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 180 અંશ। તો આપેલ ખૂણાની જોડ પૂરક કોણની જોડ રચે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 115 અંશ અને 65 અંશ। હવે આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 180 અંશ। તો આપેલ ખૂણાની જોડ પૂરક કોણની જોડ રચે છે। એટલે કે પૂરક કોણ ત્યારે જ કહી શકાય જ્યારે 180 અંશ હોય ત્યારે। 180 થી ઓછું પણ ના હોવું જોઈએ ને 180 થી વધુ પણ હોવું જોઈએ નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 32 નીચે આપેલ દરેક ખૂણાના પૂરક કોણનું માપ શોધો। જે આગળ આપણે કોટિકોણનું માપ શોધ્યું એ જ રીતના માપ શોધીશું।
તેમાં દાખલા નંબર 1 135। હવે આપણે જોઈએ કે પૂરક કોણનું માપ શોધવાનું છે તો પૂરક કોણમાં 180 અંશ આવે તો 180 માંથી આપણે આ માપ બાદ કરવું પડે તો 135 અંશના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 135 તો જવાબ આવશે બીજા ખૂણાનું માપ 45 અંશ હશે। ત્યાર પછી બીજું છે 88 અંશ। 88 અંશના પૂરક કોણનું માપ 180 માઇનસ 88 તો બીજા ખૂણાનું માપ 92 અંશ હશે। ત્યાર પછી ત્રીજો 90 અંશ। 90 અંશના પૂરક કોણનું માપ કુલ માપ 180 તેમાંથી આપણે એક ખૂણાનું બાદ કરીએ એટલે બીજા ખૂણાનું મળશે તો 180 માઇનસ 90 અંશ એટલે જવાબ આવશે 90 અંશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 33 બે લઘુકોણો પૂરક કોણની જોડ બનાવે છે સાચું કે ખોટું તો તેમાં આવશે ખોટું કારણ કે બે લઘુકોણો પૂરક કોણની જોડ બનાવતા નથી। પ્રશ્ન નંબર 34 માગ્યા મુજબના ખૂણાઓ શોધો તેમાં દાખલા નંબર 1 45 અંશના કોટિકોણના પૂરક કોણનું મૂલ્ય શોધો એટલે 45 અંશનો કોટિકોણ છે તેનું મૂલ્ય પૂરક કોણનું મૂલ્ય શોધવાનું છે। તો પહેલા તો આપણે જોઈએ કે કોટિકોણ છે તો કોટિકોણનું માપ હંમેશા 90 અંશ હોય અને પૂરક કોણ હોય તો 180 અંશ હોય તો 45 અંશના કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 45 અંશ એટલે 90 માઇનસ 45 એટલે આવશે 45 અંશ। હવે તેમનું પૂરક કોણનું મૂલ્ય શોધવાનું છે તો 45 અંશના કોટિકોણના પૂરક કોણનું માપ પૂરક કોણ 180 અંશનો હોય તો 180 માઇનસ આ 45 લઈશું કોટિકોણનું માપ આપેલું છે તે તો માઇનસ 45 અંશ તો 180 માઇનસ 45 એટલે આવશે 135 અંશ। ત્યાર પછી દાખલા નંબર 2 100 અંશના પૂરક કોણના કોટિકોણનું મૂલ્ય શોધો તો 100 અંશના પૂરક કોણનું માપ પૂરક કોણ છે એટલે 180 આવશે 180 માઇનસ 100 એટલે આવશે 80 અંશ। હવે 100 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ છે હવે કોટિકોણ છે એટલે તે 90 અંશનો હોય 90 અંશ માઇનસ પૂરક કોણનો બીજો ખૂણો આપણને બીજું માપ આપણને 80 અંશ મળેલું છે તો 90 માઇનસ 80 તો આવશે 10 અંશ। ત્યાર પછી દાખલા નંબર 35 કોટિકોણના જોડના બે ખૂણા વચ્ચેનો તફાવત 10 અંશ હોય તો બે ખૂણાઓ શોધો તો ધારો કે એક ખૂણાનું માપ x છે કારણ કે આપણે ખૂણાના માપનો ખ્યાલ નથી તો એક ખૂણાનો આપણે x ધારીશું। હવે તફાવત 10 અંશ હોવાથી બીજા ખૂણાનું માપ x વત્તા 10 અંશ તો પહેલો ખૂણો x છે અને બીજા ખૂણાને આપણે x વત્તા 10 ધારીશું। હવે બે ખૂણાઓ કોટિકોણ હોવાથી આ બંને ખૂણા કોટિકોણ છે જે તમને અહીં આપેલું છે કે કોટિકોણની જોડ તો કોટિકોણ છે તો તે 90 અંશના હશે તો x વત્તા કૌંસમાં x વત્તા 10 અંશ બરાબર 90 અંશ એટલે કે આ પહેલો ખૂણા અને આ બીજો ખૂણો તો અહીંયા x વત્તા 10 અંશ બરાબર 90। હવે ત્યાર પછી x વત્તા x એટલે 2x બરાબર અહીંયા 90 લઈ લઈશું અહીંયા પ્લસ છે તો માઇનસ અહીંયા 10 તો 2x બરાબર 90 માઇનસ 10 એટલે આવશે 80 અંશ। હવે x ચલ છે તેને આગળ લઈ લઈએ તો 80/2 એટલે આવશે 40 દુ 80 એટલે x બરાબર 40 અંશ તો એક ખૂણાનું માપ 40 અંશ છે અને બીજા ખૂણાનું માપ 40 વત્તા 10 એટલે કે 50 અંશ છે કારણ કે બીજા ખૂણાનું માપ આપણે x વત્તા 10 હતું એટલે x આપણને 40 આવ્યા અને તેમાં આપણે 10 ઉમેરીએ તો 50 અંશ થશે। ત્યાર પછી દાખલા નંબર 36 બે પૂરક કોણની જોડના ખૂણાઓનો ગુણોત્તર 6:3 છે તો તે ખૂણાઓ શોધો તો આપણે જોઈએ તો ધારો કે એક ખૂણાનું માપ બરાબર 6x છે અને બીજા ખૂણાનું માપ 3x છે તો એકને 6x ધારીશું અને બીજાને 3x ધારીશું। હવે બે ખૂણાઓ પૂરક કોણની જોડ રચે છે પૂરક કોણ એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય તો 6x વત્તા 3x બરાબર 180 અંશ। હવે 6 ને 3 9 તો અહીંયા લખીશું 9x બરાબર 180 x ચલ છે એટલે કે તેને ડાબી બાજુ લઈ લઈશું 180/9 એટલે કે x બરાબર 20 અંશ। હવે પહેલા ખૂણાનું માપ 6/20 અંશ અને બીજા ખૂણાનું માપ 3/20 અંશ કારણ કે 6:3 હતું તે માટે તો 20 6
120 અને 20 તેરી 60। તો પહેલા ખૂણાનું માપ 120 છે અને બીજા ખૂણાનું માપ 60 અંશ છે। તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 180 મળી જશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 37, આસન કોણ એટલે શું? જે બે ખૂણાઓમાં તેમનું શિરોબિંદુ સામાન્ય હોય તેમનો ભુજ સામાન્ય હોય અને જે ભુજ જુદા છે તે સામાન્ય ભુજની સામે સામેની બાજુએ આવેલા હોય તે બે ખૂણાઓને એકબીજાના આસન કોણ કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 38, વ્યાખ્યા આપો। રેખિક જોડના ખૂણા, જે આસન કોણમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણો હોય એટલે કે બંને વિરુદ્ધ દિશામાં કિરણો હોય તે આસન કોણના બે ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 39, 1 અને 2 વડે દર્શાવેલા ખૂણાઓ આસન કોણ છે કે નહીં તે જણાવો। જો આસન કોણ ન હોય તો તેનું કારણ જણાવો। તો અહીં આપણને 4 આકૃતિ આપેલી છે તો તે આપણે જોઈએ। એમાં પહેલી આકૃતિ છે તો આસન કોણ છે કે નહીં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આસન કોણ કોને કહેવાય। આસન કોણ એટલે કે જે બે ખૂણાઓના તેમના શિરોબિંદુ સામાન્ય હોય એટલે આ બે ખૂણા છે એનો શિરોબિંદુ સામાન્ય હોવો જોઈએ અને તેમનો ભુજ સામાન્ય હોય અને જો ભુજ જુદા હોય તો તેમની બાજુ સામે સામેની બાજુએ આવેલા હોય। તો ભુજ એટલે કે આ બાજુ આને કહેવાય ભુજ। હવે બંને સામે સામેની બાજુએ આવેલા હોય તો આ આપણે આસન કોણ છે તેમ કહીશું। તો આ આસન કોણ છે। ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો આ આસન કોણ નથી કારણ કે બંનેના શિરોબિંદુ અલગ અલગ છે કારણ કે શિરોબિંદુ સામાન્ય નથી। જેવી રીતના અહીંયા સામાન્ય શિરોબિંદુ છે એ રીતના આમાં નથી તેથી આવશે નહીં। ત્યાર પછી આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો આમાં સામાન્ય શિરોબિંદુ સામાન્ય છે પરંતુ આપણે બીજું શું હતું કે તેમનો ભુજ સામાન્ય હોય અને જે ભુજ જુદા હોય તે સામાન્ય ભુજની સામેની બાજુ હોય। તો આ ભુજની સામે જે રીતના અહીંયા છે કે એકબીજાની વિરુદ્ધ બાજુ છે સામેની બાજુ છે એ રીતના હોવા જોઈએ પરંતુ અહીંયા નથી કારણ કે આ બંને એક દિશામાં જ છે તેથી આસન કોણ નથી કારણ કે બંને ખૂણાના જે જુદા જુદા ભુજ છે તે સામાન્ય ભુજ છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ નથી। ત્યાર પછી આપણે ચોથું જોઈએ તો આ પણ આસન કોણ નથી કારણ કે બે ખૂણાઓમાં સામાન્ય ભુજ નથી કારણ કે અહીંયા ખૂણા આપણે 3 પડે છે અને આમાં સામાન્ય ભુજ નથી। સામાન્ય એટલે કે આ રીતના જ વચ્ચે બાજુ પડે છે એ રીતના અહીંયા બાજુ ભુજ નથી તો તેથી આ આસન કોણ નથી। ત્યાર પછી દાખલા નંબર 40, નીચે આપેલી આકૃતિમાં XYZ ની કિંમત શોધો। અહીંયા આપણને આકૃતિ આપેલી છે તેમાં આપણે XY અને Z ની કિંમત શોધવાની છે। તો આપણે જોઈએ પહેલા આકૃતિ તો COB આપણે XY ની શોધવાની છે તો પહેલા X નો ખૂણો લઈએ તો COB તો અહીંયા લખીશું ખૂણો COB વત્તા BOD બરાબર 180 અંશ કારણ કે C અને D અહીંયાથી આ આખો આપણને સરળ કોણ એટલે કે પૂરક કોણ મળશે। એટલે આપણે અહીંયા જોઈએ કે COB નું માપ આપણને ખ્યાલ નથી અને BOD નું માપ પણ ખ્યાલ નથી બરાબર 180 અંશ છે। તો હવે અહીંયા જોઈએ કે COB બરાબર x વત્તા BOD એટલે BOD બરાબર 3x તો અહીંયા 3x બરાબર 180। હવે x વત્તા 3x એટલે આવશે 4x બરાબર 180 અંશ। હવે x ને આપણે સામાન્ય એક બાજુ લઈ લઈએ તો 180 છેદમાં 4 તો x બરાબર આવશે 45। તો x બરાબર આપણે 45 મળ્યો તો અહીંયા x બરાબર આપણે લેશું 45 તો COB એના ખૂણાનું માપ આપણને 45 મળેલું છે। હવે ખૂણો BOC બરાબર 45 ને ખૂણો BOD એટલે કે આ ખૂણો BOD બરાબર 45 આગળ આપણે 3 છે કારણ કે 3x છે એટલે x ની 3 ગણી તો x આપણે 45 હતા તો તેના 3 ગણા એટલે 3 ગુણ્યા 45 એટલે આવશે 135। આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આવશે 135 તો BOD બરાબર 135। હવે 135 અને 45 નો સરવાળો કરીશું એટલે 180 બનશે એટલે x નું આપણને માપ મળી ગયું। હવે y અને z નું મેળવવાનું છે।
तो खूणो AOD तो अहींया AOD अने BOC बने समान छे। समान एटले के बंनेना खूणा सरखा होय तो तेने अभिकोण कहेवाय। तो आ बंने अभिकोण छे एटले आनुं 30 अंश हतुं, 45 अंश हतुं तो आनुं पण 45 अंश होय। तो अहींया खूणो AOD बराबर खूणो BOC बराबर 45 अंश। हवे खूणो COA तो खूणो COA અને ખૂણો BOD એ બંને પણ અભિકોણ છે એટલે કે બંનેના સામે સામેના ખૂણા સમાન છે। જેના માપ ખૂણો BOD નું માપ 135 હતું તો માપ ખૂણો COA નું માપ પણ 135 છે તો તે અભિકોણ છે। હવે x બરાબર આપણને 35 મળ્યો છે અને y બરાબર એટલે કે ખૂણો COA બરાબર 135 અને z બરાબર માપ ખૂણો AOD બરાબર 45 અંશ મળેલો છે। ત્યાર પછી બી આકૃતિ જોઈએ અને તેમાં પણ આપણે x y z ની કિંમત શોધવાની છે। તો આપણે જોઈએ કે ખૂણો POQ બરાબર તો અહીંયા ખૂણો PO અને Q તેનું માપ આપણને આપેલું છે 30 અંશ। હવે TOS તો અહીંયા TOS હવે બંને અભિકોણ છે। આપણે આગળના દાખલામાં જોયું હતું કે બંનેના ખૂણા સમાન હોય સરખા હોય તો તે અભિકોણ કહેવાય એટલે કે આ 30 અંશનું છે તો આમાં પણ 30 અંશનું હોય તો TOY એટલે કે y પણ આપણે 30 અંશનો છે તો અહીંયા 30 અંશ આવશે। ત્યાર પછી આપણે z અને x નું માપ મેળવવાનું છે તો અહીંયા માપ ખૂણો POT તો આ POT આનું માપ આપણે મેળવવાનું છે POT વત્તા TOS TOS હવે POT અને TOS બરાબર 180 અંશ કારણ કે આ સરળ કોણ બન્યો। સરળ કોણ એટલે કે આ પૂરક કોણ બનેલો છે। પૂરક કોણ હોય એટલે એનું માપ 180 અંશ હોય। તો આપણે અહીંયા જોઈએ કે POT તેનું માપ આપણને ખ્યાલ નથી તો અહીંયા આપણે x મૂકીશું। હવે TOS આપણને 30 મળેલો હતો તો અહીંયા લખીશું 30 બરાબર 180 અંશ। હવે x ચલ છે તેને આગળ મૂકીશું 180 અહીંયા લખીશું। અહીંયા પ્લસ છે તો નિશાની ઉલટી થઈ જશે તો અહીંયા માઇનસ અહીંયા 30 180 માઇનસ 30 એટલે જવાબ આવશે x બરાબર 150 તો અહીંયા આવશે 150 અને આ y નું 30 એટલે 180 બની જશે। હવે આપણે x બરાબર 150 અને y બરાબર 30 મળ્યા। હવે આપણે જોવાનું છે z નું માપ તો હવે ખૂણો QOR તો અહીંયા ખૂણો QO અને R આ માપ શોધવાનું છે તો ખૂણો QOR વત્તા ખૂણો ROS વત્તા SOT એટલે અહીંયાથી એટલું સરળ કોણ આપણે એટલું માપ શોધવાનું છે। તો અહીંયા z પહેલું છે QOR એટલે એ છે z તો z ની કિંમત એમને મૂકીશું। ત્યાર પછી ROS એટલે આવશે 110 તો અહીંયા મૂકીશું 110 વત્તા SOT એટલે y તો અહીંયા મૂકીશું y બરાબર 180 અંશ કારણ કે આ સરળ કોણ છે એટલે 180 અંશ આવશે। ત્યાર પછી z ના z વત્તા 110 ના 110 હવે y બરાબર આપણને 30 મળેલા હતા તો અહીંયા મૂકીશું 30 બરાબર 180 હવે z ના z 110 વત્તા 30 એટલે આવશે 140 બરાબર 180। ત્યાર પછી z ને આપણે આગળ મૂકીશું 180 પ્લસ છે તો માઇનસ 140 180 માંથી 140 બાદ કરીએ તો આવશે z બરાબર 40 તો અહીંયા z બરાબર અહીંયા મૂકીશું 40। હવે x બરાબર આપણને 150 મળ્યા, y બરાબર 30 અંશ અને z બરાબર 40 અંશ મળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 41 આકૃતિ પરથી માગ્યા મુજબના ખૂણાઓ જણાવો। આકૃતિ ઉપરથી આપણને ખૂણા આપણે જણાવવાના છે। તો પહેલું છે રેખિક જોડના ખૂણા। તો રેખિક જોડના ખૂણા કહેવાના છે તો તેમાં આવશે AOE તો ખૂણો AOE અને ખૂણો AOB। ત્યાર પછી બીજું છે ખૂણો AOB અને ખૂણો BOD જે પાસે પાસેના કાટકોણ દર્શાવાશે। ત્યાર પછી ખૂણો AOC અને COD ટૂંકમાં આ સરળ કોણ બનશે। બંને સરળ કોણ કહેવાના છે AOC અને COD। ત્યાર પછી ખૂણો BOC તો અહીંયા BOC અને ખૂણો COE। ત્યાર પછી ખૂણો AOE અને EOD।
ત્યાર પછી છે આસન કોણ, તેમાં પહેલું છે BOC અને COD, તો અહીંયા BOC અને COD, ત્યાર પછી COD અને DOE. આસન કોણ છે એટલે કે એક જ શિરોબિંદુમાંથી પસાર થતા હોય તેવું. ત્યાર પછી AOB અને BOC. હવે ત્યાર પછી છે પૂરક કોણની જોડ. પૂરક કોણ એટલે કે જેનો સરવાળો 180 અંશ થતો હોય. 180 અંશ એટલે કે જે સરળ કોણ બને તેને પૂરક કોણ કહેવાય. તો આપણે તેમાં પહેલું જોઈએ AOE, માપખૂણો AOE અને માપખૂણો AOB, એટલે અહીંયાથી આ સરળ કોણ બને છે એટલે કે પૂરક કોણ બને છે. ત્યાર પછી AOB અને BOD, એટલે અહીંયાથી આ પણ પૂરક કોણ બનશે. ત્યાર પછી AOC અને COD, એટલે અહીંયાથી આ પણ પૂરક કોણ બને છે. ત્યાર પછી માપખૂણો BOC અને COE, એટલે B થી E સુધી પણ સરળ કોણ બને છે વગેરે. ત્યાર પછી અભિકોણની જોડ. અભિકોણની જોડ એટલે કે સામે સામેના ખૂણા સમાન હોવા જોઈએ. તો તેમાં ખૂણો AOB અને માપખૂણો EOD, ત્યાર પછી માપખૂણો AOE અને માપખૂણો BOD. ત્યાર પછી છે નવો પોઈન્ટ રેખાઓની જોડ. તો તેમાં પ્રશ્ન નંબર 42, બે ભિન્ન રેખાઓ એકબીજાને ફક્ત એક જ શિરોબિંદુએ છેદે. બે ભિન્ન રેખા હોય તે એક જ ફક્ત શિરોબિંદુએ છેદે તો તેમાં આવશે સાચું. જે આપણે આગળ જોઈ ગયા છીએ અહીંયા કે બે રેખા હોય તો તે એક જ શિરોબિંદુએ છેદે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, જો બે રેખાઓ એકબીજાને છેદે તો હંમેશા કાટખૂણે જ છેદે, તો આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 44, વ્યાખ્યા આપો. છેદિકા, જે રેખા બે અથવા બેથી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહે છે. એટલે કે જે બે રેખા છે અથવા તો બેથી વધુ રેખા તે ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 45, આકૃતિ જોઈને કોષ્ટક પૂર્ણ કરો. તો તેમાં ખૂણાના પ્રકાર અને ખૂણાઓ. તો તેમાં પહેલું છે અંતઃકોણ. તો અહીંયા આપણને અંક આપેલા છે માપખૂણાના. તો અહીંયા આપણે અંતઃકોણ છે એટલે કે અંદરના ખૂણા. તો અહીંયા 1 છે એ તો 12નો ખૂણો છે, 7 છે એ પણ 12નો ખૂણો છે, 8 એ પણ 12 દર્શાવે છે અને 2 પણ બહારનો એટલે કે બહિષ્કોણ છે. તો અંતઃકોણ એટલે કે આવશે માપખૂણો 3, ત્યાર પછી માપખૂણો 4, માપખૂણો 6 અને માપખૂણો 5, તે આવશે અંતઃકોણમાં. ત્યાર પછી બહિષ્કોણ, એમાં આવશે માપખૂણો 1, માપખૂણો 2, માપખૂણો 7 અને માપખૂણો 8. ત્યાર પછી અનુકોણ. અનુકોણમાં આવશે માપખૂણો 2 અને 6. અનુકોણ એટલે કે F આકાર. તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો, અનુકોણ કહે ત્યારે F આકાર અને યુગ્મકોણ કહે ત્યારે Z આકાર ધ્યાનમાં રાખવો. તો તેમાં જોઈએ આપણે પેલું છે અનુકોણ. તો અનુકોણ છે તો એમાં આવશે ખૂણો 2 અને ખૂણો 6. ત્યાર પછી આવશે ખૂણો 1 અને 5. ત્યાર પછી 8, 4 અને 8, જે અહીંયા તમને F બતાવે છે. ત્યાર પછી 3 અને 7. તો અહીંયા 3 અને અહીંયા 7. તો અહીંયા આપણે F બને છે. ત્યાર પછી છે અંતઃયુગ્મકોણ. અંતઃયુગ્મકોણ એટલે કે અંદરનો Z. તો એમાં જોઈએ આપણે તો 4 ને 6. તો અહીંયા 4 અને અહીંયા 6. તો અહીંયાથી અહીંયા Z બને છે. તો આ યુગ્મકોણ આવશે. ત્યાર પછી છે 3 અને 5. તો આ પણ અંદરનો યુગ્મકોણ છે. તો 3 અને 5. ત્યાર પછી બાહ્ય યુગ્મકોણ. તો એમાં આવશે ખૂણો 2 અને ખૂણો 8. તો અહીંયા ખૂણો 2 અને 8 જે બાહ્ય કોણ છે. ત્યાર પછી 1 અને 7. તો અહીંયા Z આપણે આકાર જોઈએ તો અહીંયા 1 અને 7. ત્યાર પછી છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. તો એમાં 4 અને માપખૂણો 5, એટલે કે છેદિકાની એક બાજુના અંતઃકોણ એટલે કે એક બાજુના અંદરના કોણ કહેવાના છે. તો 4 અને 5 તે એક બાજુના કહેવાય. ત્યાર પછી 3 અને 6. તો અહીંયા 3 અને 6 લખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 46,
એફ આકારના ખૂણાઓની જોડને ખાલી જગ્યાની જોડ કહે છે. તો એફ આકારના ખૂણાને અનુકોણની જોડ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47, ઝેડ આકારના ખૂણાઓની જોડને ખાલી જગ્યાની જોડ કહે છે. તો એમાં ઓપ્શન એ રૈખિક, ઓપ્શન બી અનુકોણ, ઓપ્શન સી યુગ્મકોણ, ઓપ્શન ડી ગુરુકોણ. તો તેમાં આવશે ઓપ્શન સી યુગ્મકોણ, કારણ કે ઝેડ આકારના ખૂણાઓની જોડને યુગ્મકોણ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48, જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય છે. તો જો બે સમાંતર રેખાઓ એકબીજાને જ્યારે છેદે તો અનુકોણની પ્રત્યેક જોડનું માપ હંમેશા સમાન હોય છે. તો તેમાં આવશે સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 49, જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો અંતઃયુગ્મકોણની દરેક જોડ અસમાન હોય. તો દરેક જોડ સમાન હોય છે, અસમાન હોય નહીં. તો આમાં આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 50, જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો છેદિકાની એક બાજુનો અંતઃકોણનો સરવાળો ખાલી જગ્યા થાય. તો તેમાં આવશે ઓપ્શન સી 180 અંશ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 51, આકૃતિઓમાં દર્શાવેલા એક્સ ખૂણાના માપ શોધો. અહીંયા આપણને આકૃતિ આપેલી છે, તેમાં આપણે એક્સનું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે પહેલાં લખીએ ખૂણો એફ ઓ પી અને માપ ખૂણો ઓ પી સી, એટલે માપ ખૂણો ઓ પી અને સી જે અંતઃયુગ્મકોણ છે. યુગ્મકોણ એટલે કે ઝેડ આકાર, જે આપણને અહીંયા ઝેડ આકાર દર્શાવે છે. એટલે કે માપ ખૂણો એફ ઓ પી અને માપ ખૂણો ઓ પી સી, એટલે કે બંનેના ખૂણા સમાન હોય. તો અહીંયા 45 અંશનો છે એફ ઓ પી, તો ઓ પી સી પણ એક્સ છે, એટલે કે એ પણ 45 અંશનો જ હશે. તો 45 અંશ બરાબર એક્સ, એટલે કે એક્સ બરાબર 45 અંશ. ત્યાર પછી દાખલા નંબર 2, તેમાં આકૃતિ જોઈએ. તો એમાં આપણે એક્સની કિંમત જોઈએ. તો અહીંયા જોઈએ આપણે તો સી, માપ ખૂણો સી ઈ એફ અને માપ ખૂણો ઈ એફ બી, એટલે કે યુગ્મકોણ છે. અંતઃયુગ્મકોણ એટલે અંદરના ખૂણા દર્શાવેલા છે. તો આ ઝેડ આકાર બનેલો છે અને અંદરના ખૂણા દર્શાવે છે, એટલે બંને સમાન હોય. તો સી ઈ એફ બરાબર 60 અંશ છે, તો ઈ એફ બી બરાબર પણ 60 અંશ હશે, એટલે કે 60 અંશ બરાબર એક્સ અને એક્સ બરાબર 60 અંશ. ત્યાર પછી આકૃતિ નંબર 3, તેમાં આપણે એક્સનું જોઈએ. તો માપ ખૂણો ડી ઈ એફ, તો માપ ખૂણો અહીંયા ડી ઈ અને એફ વત્તા ઈ એફ બી જે છેદિકાની એક જ તરફનો અંતકોણ છે, એટલે કે બંને એક બાજુનો જ અંતકોણ, અંદરના જ અને બે એક રેખા ઉપર જ આવેલા અંતકોણ છે, એટલે કે બરાબર 180 અંશ આવશે. હવે આપણે જોઈએ કે ડી ઈ એફ બરાબર આ ડી ઈ અને એફ બરાબર આ ખૂણો 110નો છે વત્તા ઈ એફ બી, એટલે ઈ એફ બી જે એક્સ છે, જેની કિંમત નથી, તો વત્તા એક્સ બરાબર 180 અંશ. હવે એક્સ ચલને આ બાજુ લઈ લઈએ તો 180 માઇનસ 110, એટલે 180 માંથી 10 બાદ કરીએ એટલે આવશે 70. તો એક્સ બરાબર 70 અંશ. ત્યાર પછી દાખલા નંબર 4, તેમાં આપણે એક્સનું જોઈએ. તો સૌ પ્રથમ માપ ખૂણો પી ઓ અને એક્સ, જે કિંમત આપણને જ્યાં ખૂણે આપેલી હોય તે જ ખૂણો પહેલાં આપણે જોવાનો. તો માપ ખૂણો પી ઓ એક્સ બરાબર માપ ખૂણો ટી ઓ ક્યુ. હવે અભિકોણ છે, અભિકોણ એટલે કે બંને સામે સામેના ખૂણા સમાન હોય. તો અહીંયા આપણે જોઈએ કે પી ઓ એક્સ અને માપ ખૂણો ટી ઓ ક્યુ, એટલે આ અને આ બંને ખૂણા સમાન છે. તો આ પી ઓ એક્સ તે 120નો છે, તો ટી ઓ ક્યુ પણ 120નો હશે. તો પી ઓ એક્સ બરાબર માપ ખૂણો ટી ઓ ક્યુ, એટલે કે બંને અભિકોણ છે, એટલે ટી ઓ ક્યુ બરાબર 120 અંશ. તો આ આપણને 120 અંશનો મળશે. હવે ટી ઓ ક્યુ વત્તા એસ ટી ઓ, એટલે ક્યુ ઓ ટી બરાબર આપણને, અથવા તો ટી ઓ ક્યુ 120 વત્તા એસ
STO એટલે કે આ Xનો ભાગ વત્તા STO બરાબર 180 અંશ। હવે છેદિકાની એક જ તરફના અંતકોણ છે એટલે કે બંને એક બાજુના જ અંતકોણ છે જે એક જ રેખા ઉપર આવેલા અંતકોણ છે। હવે આપણે જોઈએ કે TOQ બરાબર 120 અંશ છે વત્તા STO એટલે કે તેનું માપ x છે તો અહીંયા મૂકીશું x અથવા તો માપ ખૂણો STO લખીશું બરાબર 180। હવે STO બરાબર 180 અહીંયા પ્લસ છે તો માઇનસ 180 માઇનસ 120 એટલે 180 માંથી 120 બાદ કરીએ તો આવશે 60 તો માપ ખૂણો STO બરાબર આવશે 60 અંશ એટલે કે x બરાબર 60 અંશ। ત્યાર પછી આકૃતિ નંબર 5 તો આકૃતિ નંબર 5 જોઈએ તો તેમાં આપણને એક માપ આપેલું છે જે BQP બરાબર 105 અંશ આપેલું છે। આપણે જોઈ શકીએ જ્યારે Q R અને S નું માપ આપણે શોધવાનું છે એટલે X નું માપ આપણે શોધીશું તો અહીંયા લખીશું ખૂણો PQB વત્તા ખૂણો PQC એટલે ખૂણો PQB ખૂણો PQB વત્તા ખૂણો PQC એટલે આનું બંનેનું માપ થઈને એટલે આ સરળ કોણ એટલે કે પૂરક કોણ બનશે એટલે આનું માપ આપણને 180 થશે તો PQB વત્તા PQC બરાબર 180 અંશ એટલે કે તે રેખિક જોડ બની। હવે PQB બરાબર 105 છે। હવે PQC નું માપ નથી આપેલું તો અહીંયા PQC લખીશું બરાબર બંને 180 કારણ કે તે રેખિક જોડ છે ને આ સરળ કોણ બને છે એટલે તે 180 અંશ હશે। હવે PQC બરાબર 180 પ્લસ છે તો માઇનસ 180 માઇનસ 105 એટલે PQC બરાબર 75 અંશ આવશે એટલે PQC બરાબર 75 અંશ તો આ બનશે 75 અંશ। હવે PQC બરાબર QRS તો PQC બરાબર QRS એટલે આ ને આ બંને માપ સમાન છે એટલે આવશે ખૂણો PQC બરાબર QRS તો અહીંયા આપણને PQC બરાબર 75 અંશ છે તો 75 અંશ બરાબર x એટલે કે x બરાબર 75 અંશ જે અનુકોણ બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેમાં આપણે x નું માપ શોધવાનું છે। હવે આમાં જોઈએ આપણે ખૂણો PQO બરાબર ખૂણો SOR એટલે ખૂણો PQO અને ખૂણો SOR જે રીતના આમાં દાખલો આપણે ગણેલો હતો એ જ રીતના આપણે આમાં જોશું। પ્રથમ તો PQO તેનું માપ આપેલું છે તો આપણે SQO નું માપ શોધવું પડશે પહેલા તો આપણે જોઈએ કે PQO બરાબર SOR તો આ અને આ બંનેના માપ સમાન છે તો PQO બરાબર 60 અંશ બરાબર SOR હવે તે અનુકોણ બને છે। હવે ખૂણો SOR વત્તા ROT ખૂણો SOR અને ROT એટલે કે અહીંયાથી આ બંનેના માપ આપણે શોધવાના છે તો SOR તો આપણને 60 હતું વત્તા x બરાબર 180 એટલે કે ROT નો ખ્યાલ નથી એટલે અહીંયા આપણે x મૂકીશું બરાબર 180। હવે x બરાબર 180 માઇનસ 60 એટલે આવશે x બરાબર 120 અંશ। ત્યાર પછી નવો પોઈન્ટ છે સમાંતર રેખાઓની ચકાસણી તો તેમાં દાખલા નંબર 52 આપેલી આકૃતિની રેખાઓ પરસ્પર સમાંતર છે કે નહીં તે ચકાસો। આ રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર છે કે નહીં તે આપણે ચકાસીશું તો તેમાં પહેલું જોઈએ 110 અંશ વત્તા ખૂણો 2 તો પહેલા આપણે જોઈએ કે અહીંયાથી આપણે એટલો ભાગ લેવાનો છે તો 110 વત્તા 2 જે 2 છે માપ ખૂણો 2 તે આપણે શોધવાનો છે તો 110 વત્તા 2 હવે આપણને ખ્યાલ જ છે કે n છે એટલે અહીંયાથી પૂરક કોણ જે 180 અંશનો હશે તો માપ ખૂણો 2 બરાબર 180 માઇનસ 110 એટલે 180 માઇનસ 110 બાદ કરશું એટલે આવશે 70। હવે માપ ખૂણો 2 છે આપણે છેદમાં 2 લેવાના નથી કારણ કે માપ ખૂણો 2 એ તો ખૂણાનું નામ છે એટલે માપ ખૂણો 2 બરાબર આપણને 70 અંશ મળશે તો અહીંયા લખીશું 70। ત્યાર પછી અહીં L1 બરાબર L2 અહીંયા L1 અને L2 સરખા બને છે L1 70 હતા તો L2 પણ આપણે 70 મળેલા છે જે અનુકોણની જોડ રચે
છે। અનુકોણ એટલે કે જે એફની જોડ રચે છે। કહી શકાય છે કે રેખાઓ એમ અને એન એકબીજાને સમાંતર છે, જેથી એમ અને એન બંને એકબીજાને સમાંતર છે, કારણ કે અહીંયા આપણને 70 અંશ મળેલું છે ને અહીંયા પણ 70 અંશ છે। જો અહીંયા 110 અંશ છે ખૂણો, તો આ પણ 110 અંશનો હશે, તેથી આપણે લખીશું કે એમ સમાંતર એન। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અહીંયા આપણે આકૃતિ જોઈએ તો અહીંયા 120 વત્તા L1, તો અહીંયા 120 વત્તા L1 બરાબર 180, તો L1 બરાબર 180 માઇનસ 120, જે આ રીતના દાખલો ગણેલો તેમ જ કરવાનું છે। તો 180 માઇનસ 120 એટલે આવશે 60 અંશ, તો L1 બરાબર 60 અંશ। ત્યાર પછી હવે L1 અને L2 અનુકોણ હોવા છતાં તેમના માપ સરખા નથી, એટલે L1 અને L2 અનુકોણ છે, એટલે કે જે એફ આકાર બને છે, તો એના બંનેના માપ સરખા નથી, કારણ કે L1ના આપણે 60 મળ્યા અને બીના 95 છે, તો બંને સરખા નથી। તો અહીંયા L1 નોટ ઇક્વલ L2, એટલે કે રેખાઓ L અને T સમાંતર નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તો તેમાં આપણે જોઈએ તો માપ ખૂણો L1 અને માપ ખૂણો 1 અને માપ ખૂણો 2, તો અહીંયા માપ ખૂણો 1 તમને 60 આપ્યો છે અને 2 120 આપેલો છે, તો બરાબર 180, તો આ બંનેનો સરવાળો કરીએ તો બને છે 180। હવે માપ ખૂણો 1 અને માપ ખૂણો 2 છેદિકાની એક જ તરફના અંતકોણ છે। આપણે જોઈ શકીએ છીએ કે આ છેદિકા કહેવાય ને તે એક જ તરફના છે, કે બંને એક જ રેખા ઉપર છેદેલા છે। તો છેદિકાની એક જ તરફના અંતકોણો છે અને વળી પૂરક કોણની જોડ રચે છે, અને પૂરક કોણ એટલે કે બંનેના માપનો સરવાળો 180 અંશ થાય છે, જેથી તે પૂરક કોણ રચે છે। આ રેખાઓ એ અને બી એકબીજાને સમાંતર છે, તેથી એ સમાંતર બી। ત્યાર પછી દાખલા નંબર 4, જેમાં L1 અને L2 યુગ્મ કોણની જોડ રચે છે। તો અહીંયા L1 અને L2 જોઈએ તો અહીંયા આપણને ઝેડ આકાર જોવા મળે છે, જે યુગ્મ કોણની જોડ રચે છે। યુગ્મ કોણની જોડ રચે છે તો આપણે બંનેના માપ આપણે સરખા હોવા જોઈએ, તો એકના 125 છે ને બીજાનું છે 100, તેથી અહીં ખૂણો 1 અને ખૂણો 2 એટલે કે ખૂણો 1 નોટ ઇક્વલ ખૂણો 2 બંને સમાન નથી, તેથી રેખાઓ R અને Q એકબીજાને સમાંતર નથી। ત્યાર પછીનો પોઈન્ટ છે જાતે કરો। દાખલા નંબર 1, નીચે આપેલ દરેક ખૂણાના કોટિકોણનું અને પૂરક કોણનું માપ શોધો। અહીંયા આપણને ખૂણો આપેલો છે, તેનું કોટિકોણ અને પૂરક કોણ બંનેનું માપ શોધવાનું છે। તો પહેલા 54 અંશના કોટિકોણનું માપ। હવે કોટિકોણ 90 અંશનો હોય તો 90 માંથી આપણે 54 બાદ કરીશું, તો 90 અંશ માઇનસ 54 અંશ, તો આવશે 36 અંશ। ત્યાર પછી 54 અંશના પૂરક કોણનું માપ, તો 180 માઇનસ 54 અંશ, તો એમાં આવશે 126 અંશ, એટલે કે બીજા કોટિકોણના બીજા ખૂણાની જોડ 36 અંશ છે અને પૂરક કોણના બીજા ખૂણાની જોડ 126 અંશ થશે। તે રીતના આપણે બીજો દાખલો ગણીએ, તેમાં છે 33 અંશ, તો 33 અંશના કોટિકોણનું માપ। તો કોટિકોણ એટલે 90 હોય તો 90 માંથી 33 બાદ કરીશું એટલે આપણને બીજો ખૂણો મળશે, એટલે આવશે 57 અંશ। ત્યાર પછી 33 અંશના પૂરક કોણનું માપ। પૂરક કોણ 180 અંશનો હોય તો તેમાંથી પણ 33 બાદ કરીશું, તો 180 અંશ માઇનસ 33 અંશ એટલે આવશે 147 અંશ। ત્યાર પછી દાખલા નંબર 3, 75 અંશ, તો 75 અંશના કોટિકોણનું માપ, તો 90 માઇનસ 75 એટલે આવશે 15, જે આપણને કોટિકોણનું માપ મળેલું છે। હવે પૂરક કોણ, તો 75 અંશના પૂરક કોણનું માપ, તો 180 માંથી 75 બાદ કરીએ એટલે આવશે 105 અંશ। ત્યાર પછી દાખલા નંબર 2, 125 અંશના પૂરક કોણનું માપ શોધો। હવે 125 અંશનો એક માપ આપણને 125 આપેલું છે, તો આપણે એનું બીજું માપ શોધવાનું છે। તો પૂરક કોણના બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, તો 125 અંશના પૂરક કોણનું માપ આપણને કેટલું છે 125, પણ બીજું માપ ખ્યાલ નથી, પરંતુ બંનેનો સરવાળો કરીએ તો 180 થશે। તો 180 માઇનસ 125 એટલે આવશે 55 અંશ।
ત્યાર પછી ત્રીજું છે પૂરક કોણની જોડના બે ખૂણાઓમાં એક ખૂણો એ બીજા ખૂણા કરતાં બમણો હોય તો તે બે ખૂણાઓ શોધો। હવે આપણને કીધું છે કે પૂરક કોણની જોડ કીધી છે તો તેમાં એક ખૂણો બીજા ખૂણા કરતાં બમણો હોય તો ધારો કે નાના ખૂણાનું માપ x છે અને મોટો ખૂણો એટલે કે જે બીજો ખૂણો છે તે બમણો હોવાથી તેનું માપ 2x એટલે એની આગળ આપણે 2 લગાડીશું। હવે બંને ખૂણા પૂરક કોણની જોડ રચતા હોવાથી એટલે પહેલો ખૂણો x વત્તા 2x બરાબર 180 કારણ કે તે પૂરક કોણ છે। જો કોટી કોણ હોત તો અહીંયા આપણે 90 લખત પરંતુ પૂરક કોણ છે એટલે 180। હવે x વત્તા 2x એટલે કે 3x બરાબર 180। x ચલ છે તેને આગળ લઈ લઈએ તો 180 ના છેદમાં 3 એટલે આવશે 60 તેરી 180 તો x બરાબર 60 અંશ। નાના ખૂણાનું માપ 60 અંશ છે। હવે મોટા ખૂણાનું માપ આપણને કીધું હતું બમણું એટલે કે 60 ના બમણા તો આગળ આપણે લખીશું 2 આપણે 2x લખ્યો તો એ રીતના આપણે 2 કૌંસમાં 60 કરીશું એટલે કે 60 દુ 120 તો નાના ખૂણાનું માપ x બરાબર 60 અંશ છે અને મોટા ખૂણાનું માપ 2x બરાબર 120 અંશ મળ્યું। ત્યાર પછી દાખલા નંબર 4 અજ્ઞાત ખૂણાઓની કિંમત શોધો। તો અજ્ઞાત ખૂણા અહીંયા આપણને આપેલા છે b f c d e તેનું માપ શોધવાનું છે। તો અહીંયા આપણે જે ખૂણાનું આપણે માપ બતાવેલું હોય તે સૌપ્રથમ ધ્યાનમાં લેશું। તો પહેલા આપણે જોઈએ 130 વત્તા b બરાબર 180 એટલે કે 130 અને આ b બરાબર 180 અંશના થાય છે એટલે કે રેખિક જોડ છે અને આ બંને પૂરક કોણ દર્શાવે છે એટલે 180 અંશના હશે। તો અહીંયા 130 વત્તા b બરાબર 180। હવે આપણે b શોધવાના છે તો 180 આગળ લેશું અહીં પ્લસ છે તો માઇનસ 130 180માંથી 130 બાદ કરીશું તો b બરાબર આપણને 50 અંશ મળશે। તો b બરાબર 50 અંશ તો b બરાબર 50 અંશ અને b બરાબર a। હવે b બરાબર a કારણ કે b અને a બંને સરખા ખૂણા છે એટલે કે બંને અભિકોણની જોડ રચે છે તો a બરાબર પણ 50 અંશ આવશે। b 50 મળ્યો અને a પણ 50 મળ્યો તો અહીંયા b બરાબર a 50 અંશ બરાબર a એટલે કે a બરાબર આપણને 50 અંશ મળેલા છે। હવે આપણે f જોશું તો અહીંયા આપણે જોઈએ તો આપણને f આકાર જોવા મળે છે। તો અહીંયા આપણને અનુકોણ જોવા મળે છે। f આકાર એટલે અનુકોણ આવશે તો b બરાબર f એટલે કે આ બંનેના માપ સમાન હોય તો બંનેના માપ સમાન છે તો b નું 50 હતું તો f નું પણ 50 હશે એટલે કે 50 અંશ બરાબર f એટલે કે f બરાબર 50 અંશ। હવે માપ ખૂણો આપણે e જોવાનું છે e એટલે કે અનુકોણ રચે છે જે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણને z રચે છે। અહીંયા આપણે જોઈએ તો a થી આ રીતના z રચાય છે તો અહીંયા 130 છે તો આ પણ 130 હશે તો અહીંયા e બરાબર 130 એટલે કે e બરાબર c। હવે e અને c તો આ બંને અભિકોણ એટલે કે સામેના ખૂણા સરખા હોય તેને અભિકોણ કહેવાય તો આ બંને ખૂણા સમાન છે તો અહીંયા 130 છે e તો c પણ 130 નો બનશે તો અહીંયા c બરાબર 130 અંશ। હવે f બરાબર d હવે f c અને e અને c ના માપ સરખા છે તો f અને d ના ખૂણા પણ સરખા છે કારણ કે બંને એકબીજાની સામેની બાજુએ આવેલા છે તો f બરાબર d એટલે f નું 50 છે તો d નું પણ 50 છે તો એ પણ અભિકોણ કહેવાશે એટલે કે d બરાબર 50 અંશ। ત્યાર પછી દાખલા નંબર 5 બે રેખાઓ સમાંતર છે કે નહીં તે નક્કી કરવાની શરત લખો। હવે બે રેખાઓ એકબીજાને સમાંતર છે કે નહીં તે જોઈએ તો જ્યારે એક છેદિકા બે રેખાખંડને છેદે છે ત્યારે તેમાં પહેલું જો અનુકોણની જોડ સમાન થતી હોય અથવા બીજું અંતઃયુગ્મ કોણ સમાન હોય। અનુકોણ એટલે કે આપણે જોઈએ કે યુગ્મ કોણ એટલે z અને અનુકોણ એટલે f તો જો અનુકોણની જોડ સમાન થતી હોય અથવા બીજું અંતઃયુગ્મ કોણ સમાન હોય અથવા ત્રીજું છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર છે તેમ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણે આ ભૂમિતિનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ। આ ચેપ્ટર સાંભળવામાં તમને ખૂબ મજા આવી હશે। આ વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।